નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 28. વિવિધતામાં એકતાનું દર્શન કરો. રસ્તાઓ ઘણા હોય પણ તે બધા કેન્દ્ર ભણી મારા ભણી લઈ જાય છે તે જુઓ. દરેક માર્ગ જુદો છે છતાં દરેક એક જ દિશામાં જાય છે. જેમ તેઓ કેન્દ્રની નજીક આવતા જાય છે તેમ તેમનામાં એકતા વધારે આવે છે અને છેવટ જતાં મારામાં બધું એક થઈ જાય છે. પછી વિભિન્નતા રહેતી નથી, પૂર્ણ એકતા જ રહે છે. દુનિયાભરમાં પ્રકાશના ઘણા કેન્દ્રો છે જ્યાં આ એકતા વધુને વધુ સાકાર થતી તમને જણાશે. દુનિયાની પરિસ્થિતિ જેમ વધુને વધુ અંધારઘેરી બનતી જાય, વણસતી જાય, તેમ આ કેન્દ્રો વધુને વધુ પ્રકાશિત થતા જશે અને છેવટે સકળ અંધકાર પર પ્રકાશ વિજય મેળવશે. જે બની રહ્યું છે તેનું બૃહદ ચિત્ર જોવું એ સારી વાત છે, પણ આ બધું પોતાની અંદરથી શરૂ થાય છે એ સમજવું પણ ઘણું મહત્ત્વનું છે. વ્યક્તિની અંદર જે ઘટે છે તે જ બહાર જઈ દુનિયાની પરિસ્થિતિમાં પ્રતિબિંબિત થાય છે એ બરોબર સમજી લો. આટલા માટે જ તમારા હૃદય અને મનની શાંતિ હોય એ અત્યંત જરૂરી છે અને એટલે જ તમારી અને બીજા બધાની વચ્ચે સંવાદિતા, સમજ અને ઊંડો પ્રેમ વહેવો જોઈએ. આપનો આજનો દિવસ શુભ રહે.